દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. મોક્ષનું દ્વાર ખુલ્લું કેમ થાય? સાધુ થકી મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. તમામ શાસ્ત્રોમાં સત્સંગનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. સત્સંગના માધ્યમથી જીવ ઊંચી પદવીને પામે છે. સત્સંગના માધ્યમથી પાપી, અધર્મી, દુરાચારી બધા ભગવદ ભક્ત બની જાય છે. ગોંડલ પાસેના બિલખા ગામમાં મુંજોસુરો નામનો ચારણ હતો. મહાબળિયો, માંસાહારી અને જમ જેવો નિર્દય હતો. ભરવાડના વાડામાં બકરાની ચોરી કરવા જાય તો બેને હાથમાં ઝાલે, બેને બગલમાં અને એક મોંમાં એમ 5 બકરા પકડી દોડીને ભાગી જતો. આવો રાક્ષસ જેવો બળિયો હતો. એક વખત એની વાડીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આદિકા 8 સાધુ ઉતર્યા. સ્નાન કર્યા પછી બધા સંતો ધ્યાન કરવા બેઠા. ત્યારે કોષ હાંકનાર પોતે મુંજાસુરુ આ સ્વામી આદિક સંતોની ક્રિયા જોઈને કોષ હાંકવો બંધ કરી આગળ આવી ઊભો. સ્વામી ધ્યાનમાંથી જાગ્યા ત્યારે બીજા કહે, બાપજી, આ વાડીના ધણી છે. ત્યારે સ્વામી કહે, આવો આવો, બેસો. કોષ તો સદાય હાંકા કરવાનો છે, પણ આ સાધુ દેવ યોગે તમારી વાડીમાં આવ્યા છે તો જરા એમની વાતો સાંભળો. ત્યારે મુંજોસુરો કે, લ્યો મહારાજ, આ બેઠો કરો વાતો. ત્યારે સ્વામી કહે, આ લોકમાં ભગવાને જીવનું કલ્યાણ કરવા સારું આ મનખો દેહ દીધો છે, પણ આ જીવ માયાએ કરીને પોતાનું કરવાનું ભૂલી બીજાનું કરવા કમર કસીને મીંડો છે. માટે બાપુ, જેમ સુરા થઈને ખેડમાં મહેનત કરો છો તો દાણા દેખો છો, તેમ આપણે આપણા જીવને માટે જરૂર કંઈક કરવું જોઈએ. આ લોકમાં આપણું કોઈ નથી, આપણે કોઈના નથી. પાપ અને પુણ્ય સાથે આવે છે. પાપનું ફળ જન્મ, મરણ અને જમપુરી છે. પુણ્યનું ફળ સુખ અને સ્વર્ગ આદિક લોક છે. કાળ આવશે ત્યારે જીવને ગળે ઝાલી, ગુંગડાવી, ઢસરડી લઈ જશે. માટે વિચાર કરજો કે આવા સાધુ તમને કહે છે એ વાત સાચી છે. આમ બહુ વાતો કહી કે તરત જ મુંજોસુરોના મનનો પલટો થઈ ગયો. અહો મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન જેવા છો. આજથી હું તમારે શરણે છું, માટે મારા પાપ બાળો. એમ કહી સ્વામીના પગને 2 હાથે પકડી રડવા લાગ્યો. બાપજી, હું તો મહાપાપી છું, માટે મારો ઉદ્ધાર થાય એમ કરો. પછી સ્વામી એને બહુ ઉપદેશ આપ્યો. નાવા ધોવાનો, પવિત્રપણે રહેવાનો, મન કર્મ વચને દેહ કરીને કોઈને પણ નહીં દુભાવવાનો, અહિંસક રહેવાનો, શુદ્ધ આહાર કરવાનો, એવા પવિત્ર નિયમો આપ્યા. એ મુંજોસુરી મહાપાપી હતો, છતાં સાધુના સમાગમથી અને આ દેહ જીવન મુક્ત બની ગયો. માટે સંત સમાગમથી થાય છે એવું અસાધ્ય સાધનો સાધવાથી થતું નથી.
એક વખત નૈમિષારણ્ય ક્ષેત્રમાં ઘણાક ઋષિઓ મુનિઓ મહાત્માઓ ભેગા થયા. ત્યાં એવો પ્રશ્ન ઉઠ્યો કે અમૃત ક્યાં હશે? અમૃત ક્યાં હશે? અબધૌ વિધો વધુ મુખે ફણી નામ નિવાસે સ્વર્ગે સુધા વસતિ વૈ વિબુધા વદંતી ક્ષાર ક્ષય પતિમૃતિર ગરલ નિપાત કંઠે સુધા વસતિ વૈ ભગવત જનાનામ. અમૃત ક્યાં હશે? ત્યારે કેટલાક કહે અમૃત સમુદ્રમાં હોવું જોઈએ, કારણ કે સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજી સમુદ્રમાંથી અમૃતનો ઘડો લઈને નીકળ્યા છે, માટે અમૃત સમુદ્રમાં જ હોવું જોઈએ. ત્યારે બીજા કહે એમાં હોય તો સમુદ્ર ખારો કેમ રહે? અમૃત હોય ને તો ખારો ન હોવો જોઈએ, માટે અમૃત સમુદ્રમાં હોવું ન જોઈએ. ત્યારે કહે કેટલા કહે ચંદ્રમાં હોવું જોઈએ, કારણ કે સૌને શીતળ શાંત બનાવે છે અને વનસ્પતિ માત્રનું પોષણ કરે છે. ત્યારે કેટલા કહે તેમાં હોય તો એને ક્ષય રોગ કેમ રહે છે? માટે ચંદ્રમામામાં પણ હોવું ન જોઈએ. ત્યારે કહે સ્ત્રીના મુખમાં અમૃત હશે, જેથી મોટા મોટા દેવ યોગી અને તપસ્વીઓને પણ મોહ ઉપજાવી મોક્ષ માર્ગથી ભ્રષ્ટ કરી નાખે છે. કેટલાક કહે સ્ત્રીમાં હોય તો એનો પતિ મરે કેમ? સ્ત્રીના મુખમાં અમૃત હોય તો એનો પતિ મરવો ન જોઈએ, તો મરી તો જાય છે, એટલે સ્ત્રીના મુખમાં અમૃત નથી, માટે એમાં પણ ન હોવું જોઈએ. ત્યારે કેટલાક કહે પાતાળમાં તો અમૃત જરૂર હોવું જોઈએ, તો કહે ત્યાં હોય તો સર્પોમાં ઝેર કેમ રહે? માટે ત્યાંય પણ ન હોવું જોઈએ. ત્યારે કેટલાક કહે અમૃત તો સ્વર્ગમાં જરૂર હોવું જોઈએ, તો કે ના 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 ના, ત્યાં હોય ને તો દેવતાઓ પૃથ્વી ઉપર કેમ પડે? માટે ત્યાંય પણ અમૃત ન હોવું જોઈએ. ત્યારે બધા મળી પરસ્પર ખૂબ વિચાર કરીને બોલ્યા, વાહ વાહ, અમૃત તો એક ભગવાનના ભક્ત સાધુ પુરુષોના મુખમાં જ રહ્યું છે. કેમ જે સાધુ પુરુષોના મુખામૃતનું પાન કરે છે તે કુળ કુટુંબે સહિત અમર થઈ જાય છે. સાધુ પુરુષના મુખમાં જ અમૃત રહ્યું છે, એથી તો પાપના પર્વતરૂપ પાતકીઓ પણ સાધુના દર્શનથી અને સેવા સમાગમથી પાવન થઈ જાય છે. માટે આ લોક પરલોકમાં સુખનું સાધન માત્ર સાધુ જ છે, અને મોક્ષ દ્વાર પણ સાધુના સંગથી ઉગડે છે. સ્ત્રી છોકરા પરનો સ્નેહ પાસ પણ સાધુના સંગથી જ તૂટે છે. આ જીવને અનંત કાળથી ભવાટવીમાં ભમાવનારું, મોક્ષ માર્ગથી પાડનારું અને અપાર સંસાર સાગરમાં વારંવાર ડૂબકા ખવનારનારું એક મનોમય ચક્ર છે. એ મનોરથ ચક્ર જ્યાં સુધી સ્થિર થયું નથી ત્યાં સુધી અને તીક્ષ્ણ ધારાઓ બૂઠી થઈ નથી ત્યાં સુધી જીવ ક્યારેય પણ માયામાંથી મુક્ત થતો નથી, પરમાત્માના પરમપદને પામી સુખી થતો નથી. હવે મનોમય ચક્ર શું અને એની ધારા શી સમજવી? તો મનોમય ચક્ર એ મન છે, અને એની ધારા તે 10 ઇન્દ્રિયો સમજવી. એ મનોમય ચક્ર જે ઠેકાણે સ્થિર થાય અને ઇન્દ્રિયો રૂપી ધારા જે ઠેકાણે ઘસાઈને બૂઠી થાય એને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. આવા નૈમિષારણ્ય ક્ષેત્ર તો સત્પુરુષ, સત્શાસ્ત્ર, સદ્ધર્મ, સત્તીર્થ અને સત આશ્રમો આદિ ઘણા છે, પણ સર્વથી ઉત્તમોત્તમ નૈમિષારણ્ય ક્ષેત્ર તો એક સત્પુરુષ જ છે.
જેમ કૂતરાને રોટલીનો ટુકડો દેવો, અનાશ્રયને આશ્રય દેવો, ભૂખ્યાને ભાખરી દેવી એ સર્વદાન છે. પણ એ સર્વદાનથી જીવને જન્મ મરણ, ગર્ભવાસ અને યમયાતના આદિના દુઃખોથી મુક્ત કરવાને અભયદાન દેવું એ ખરેખરું સર્વોત્તમ દાન છે. મોટામાં મોટું દાન હોય ને તો એ અભયદાન છે. અભયદાન એટલે શું? જન્મ મરણમાંથી મુક્ત કરાવી દે એનું નામ અભયદાન. એ ખરેખરું સર્વોત્તમ દાન છે. તેમ સત્પુરુષો એ જ સર્વોત્તમ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. ઘેર રહી જપ તપ વ્રત દાન આદિ સત્કર્મો કરનારાને જે ફળ મળે છે તે કરતા ઉપર કહેલા નૈમિક સારણ્ય ક્ષેત્રમાં જઈને સત્કર્મ કરનારાને અનંત અપાર ગણું ફળ મળે છે. જેને જન્મ મરણ યમયાતના 184ના દુઃખોથી મુકાવવું હોય, કામ ક્રોધાદિક અંતઃ શત્રુઓના પંજામાંથી છૂટવું હોય, સર્વોપરી સુખ સિંધુ ધર્મકુમાર ભગવાન શ્રી હરિને પામી સુખી થવું હોય, એને તો હંમેશા સત્પુરુષ રૂપ નૈમિક સારણ્ય ક્ષેત્રનું સેવન કરવું. તીર્થ પાપ હરાહ સંત, તીર્થોના પાપને હરનારા સાધુ પુરુષો છે. અને આવા સાચા સદવર્તનના સાર્થક નામવાળા સાધુ પુરુષોની ગંગાજી પણ પોતાને પાવન થવાની રાહ જુએ છે. જો પાપી લોકો છે ને એ ગંગાજીમાં નાય એટલે ગંગાજીના પાપ હરી લે. પછી ગંગાજીમાં જે પાપ રહેલા છે એને કોણ હરે? તો કોઈક એવા ભગવાનના સત્પુરુષો સાધુ પુરુષો ગંગાજીમાં સ્નાન કરે ને એટલે ગંગાજીના પાપ એમાંથી મુક્ત બને છે. ગંગાના પાપને હરનારા હોય તો એ ભગવાનના સાધુ છે. સગર રાજાએ 99 યજ્ઞ કર્યા, પણ 100મો યજ્ઞ કરવા માંડ્યો ત્યારે ઇન્દ્રે જાણ્યું આ યજ્ઞ નિર્વિઘ્ને થયો તો જરૂર મારું ઇન્દ્રાસન લેશે. 100 યજ્ઞ કરે ને એને ઇન્દ્રાસન મળે. એટલે 100 યજ્ઞ ઇન્દ્ર છે ને પૂરા જ ન થવા દે, ગમે તે વિઘ્ન કરે. કારણ કે જો 100 યજ્ઞ પૂરા થઈ જાય તો પછી એને ઇન્દ્રની પદવી મળે, જેને 100 યજ્ઞ કર્યા હોય ને. તો હવે સગર રાજા 99 યજ્ઞ કર્યા. આમ ધારી યજ્ઞાશ્વ હરિને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. કારણ કે યુદ્ધથી તો જીતવું કઠણ હતું, તેથી ટાઢે પાણીએ ખસ કાઢવી ધારી આમ કર્યું. પેલા સગર રાજાના 60,000 છોકરામાંથી એક છોકરો ઘેર રહ્યો, બાકી બધા છોકરાઓ ઘોડાની શોધ કરવા માટે નીકળ્યા. ઇન્દ્રે શું કર્યું? યજ્ઞ માટેનો જે ઘોડો હતો ને એ ઘોડાને ચોરી ગયો અને ક્યાં એને બાંધી દીધો? કપિલ મુનિ જ્યાં તપ કરતા હતા ને, આશ્રમ હતો ને, ત્યાં જઈને ઘોડો બાંધી દીધો. હવે સગર રાજાને 60,000 છોકરાઓ હતા, એમાંથી એક છોકરો ઘરે રહ્યો, બાકીના 59,000 છોકરાઓ ઘોડાની શોધ કરવા માટે નીકળ્યા. બાકી બધા છોકરાઓ ઘોડાની શોધ કરવા માટે નીકળ્યા. ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં ઋષિને ધ્યાનસ્થ બેઠેલા જોયા ને પડખામાં ઘોડાને બાંધેલો જોયો. પછી ઘોડો છોડી દીધો. મોટો કડાહોલ થઈ રહ્યો. ત્યાં તો ઋષિ જાગી ઉઠ્યા અને બોલ્યા કે અરે આ શું? ત્યાં તો પહેલાને કહે તું કપટી છે, દંભી છે, ઘોડો ચોરીએ આંખો મીચીને બેઠો છે. ઋષિને જ ખબર નહોતી, ઇન્દ્ર બાંધી ગયો હતો. ઋષિ કહે આમાં હું કાંઈ જાણતો નથી, તદ્દન નિર્દોષ છું. તો પણ એમના વચન ઉપર લક્ષ્ય ન આપતા ઘણું અપમાન કર્યું અને મારે એટલું કર્યું. આથી એને ક્રોધાગ્નિ નીકળી પડ્યો અને એકદમ ક્રોધાવેશમાં આવીને કહ્યું, અરે પાપાત્માઓ, તમે નિર્દોષ ઉપર આટલો ક્રોધ અને જુલમ કરો છો
તો જાઓ તમે સૌ ભસ્મીભૂત થઈ જાઓ. આમ કહેતા સર્વે ભસ્મીભૂત થઈ ગયા. આથી હાહાકાર થઈ ગયો. ઘોડો તો રાજમાં ગયો, પણ પુત્રોના મૃત્યુથી વિઘ્ન પડવાથી યજ્ઞ બંધ રહ્યો. હવે જે છોકરો ઘરે રહ્યો હતો એને આવીને ઋષિને રડતે હૃદયે ઘણી ઘણી પ્રાર્થના કરી, પણ કાંઈ વળ્યું નહીં. 60,000 છોકરાઓ બળી ગયા. પછી એને ઘણા ઘણા ઋષિ, તપસ્વીઓ, મુનિ, મહાત્માઓને પૂછ્યું, મારા ભાઈઓની શી રીતે સદગતિ થાય? ત્યારે સૌએ કહ્યું કે ગંગાજી પૃથ્વી ઉપર આવે તો એના સ્પર્શથી સદગતિ થાય. ઋષિના ક્રોધાગ્નિથી બળી ગયા ને, હવે છોકરાની અધોગતિ થઈ. તો હવે એનો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે? ઋષિ મુનિએ કહ્યું કે તમે ગંગાજી લાવો ને તો તમારા દીકરાની મુક્તિ થાય, તમારા ભાઈઓની મુક્તિ થાય. ત્યારે સૌએ કહ્યું કે ગંગાજી પૃથ્વી ઉપર આવે તો એના સ્પર્શથી સદગતિ થાય. પછી ગંગાજી માટે તપ કરવા માંડ્યું તો તપ કરતાં કરતાં ખતમ થઈ ગયો, પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. પછી એનો છોકરો રાજગાદી ઉપર હતો, એને જ્યારે પુત્ર થયો ત્યારે એ પણ પોતાના છોકરાને રાજગાદી સોંપી ગંગાજી માટે તપ કરવા ચાલી નીકળ્યો. પછી એને દીકરો થયો ત્યારે એને રાજ્ય સોંપી એ પણ તપ કરવા ચાલી નીકળ્યો. આમ 6 પેઢી સુધી તપ કર્યું તો પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. સગર રાજાની 7મી પેઢીએ ભગીરથ રાજા થયા. એ તો જરા સમજણા થયા કે ગાદીએ ન બેસતા ગંગાને લાવવાનો પ્રયત્ન કરતા તપોવનમાં ચાલી નીસર્યા. વંશ રાખવો હશે તો ભગવાન રાખશે, પણ હું મારા પિતૃઓને સદગતિ ન પમાડું તો હું એના કુળમાં જન્મ્યો શા કામનો? એમ ધારી ભયંકર તપ કર્યું. કોને તપ કર્યું? ભગીરથ રાજાએ. આથી ગંગાજીએ પ્રસન્ન થઈ દર્શન આપી માગ માગ આમ કહ્યું. તે બોલ્યો, હે માતા, હે દેવી, પૃથ્વીમાં પધારો અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરો. ત્યારે ગંગાજી બોલ્યા, હે રાજન, હું પૃથ્વી ઉપર નહીં આવું. કેમ કે પાતકીઓ મારામાં પાપ મૂકીને પાપ મુક્ત થાય, પણ મારે એ પાપથી મુક્ત ક્યાં થવું એનો વિચાર કરીને કહે. એટલે પાતકીઓના પાતકોને હું હરું, પણ મારા પાપોને હરનારો કોઈ છે? જો હોય તો બતાવો. ભગીરથ રાજા કહે, સાધવો ન્યાસિનઃ શાંતા વ્રનિષ્ઠા લોક પાવના હરંતી અઘમ તેંગ સંગાત કેસ્વાસ્તે રુધર્મી ધરી. માં, તમારા પાપો હરે એવા સાધુ પુરુષો છે, કેમ કે એના હૃદયને વિશે પાપ હારક પ્રભુનો વાસ અખંડ રહે છે. તેથી એમને પાતક લાગતું નથી, માટે આપ સુખેથી પધારો અને અમારા કુળમાં મરી ગયેલા સગર રાજાના પુત્રનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે, ભલે હું આવું, પણ મારા વેગને કોણ સહન કરી શકે? જો ઉપરથી પડીશ ને તો સીધી પૃથ્વીમાં હું જતી રહીશ, પાતાળમાં. મારા વેગને કોણ સહન કરશે? પછી ભગીરથે કેટલાક યોગાધિપતિ મુનિ મહાત્માઓને આનો ઉપાય પૂછ્યો તો તેઓ કહે, ગંગાના વેગને મહાદેવ સહન કરી શકે તેમ છે, માટે એમની પાસે પડાવો. આમ કહ્યું એટલે ભગીરથે તપ કરી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. શંકર કહે, બ્રિયતામ વરહ. ભગીરથે કહ્યું, ગંગાને પડવું છે, માટે એના વેગને આપ સહન કરો. અગર સહન કરનાર કોઈ બીજો બતાવો. શંકર કહે, જા. કહે કે તમે શંકરના મસ્તક ઉપર પડો. ભગીરથે ગંગાજીને તેમ કહ્યું. ગંગાજીને એમ થયું કે આવા મહાદેવ બળિયા કેવા કે પૃથ્વી ઉપર મારા પડવાના વેગને કોઈ ન સહન કરી શકે, છતાં મસ્તક ઉપર ધારવાને તૈયાર થાય છે. પણ હું ખરી હોઉં ને તો શંકરને ત્રાય પોકાવરાવું. આમ ધાર્યું, પરંતુ કૈલાસપતિ પ્રભુએ ગંગાનું અભિમાન હરવા
જટાની એક લટ છોડીને ઊભા રહી ગયા. ભો ગંગે પત આમ કહ્યું કે તરત ગંગાજી ઉપરથી પીડ્યા. પણ ગંગાધર ભોળાનાથે પોતાની જટાને એક લટમાં ગંગાજીને ગૂંચવી દીધા. બહાર નીકળી શક્યા જ નહીં. આથી ગંગાજી મૂંઝાયા. ભગીરથ પણ અતિ અકળાયો. શંકરની પ્રાર્થના કરવા લાગ્યા કે હે અનાથના નાથ, કૃપાનાથ, જિંદગી ભર તપ કરીને ગંગાજીને માન લાવ્યો અને તમે જટામાં રાખી દીધા. બાપજી કાંઈ કે દયા કરો, હે દીનાનાથ, આ દીન ઉપર દયા કરો અને અમારા ભાઈઓના ભલાની ખાતર ગંગાજીને છોડો. પછી શંકરે લટ છોડી કે ગંગાજી બહાર નીકળ્યા. હવે રાજા આગળ ચાલે છે, ગંગાજી પાછળ આવે છે. ત્યાં વૈચમાં તપ કરતા જનુ ઋષિને બેઠેલા જોઈને ભગીરથે કહ્યું, ઋષિ મહારાજ ઉઠો ઉઠો, બાજુ પર જાઓ, ગંગાજી આવે. તો કે ભલે આવે, હું અહીંથી ઉઠવાનો નથી. તો કહે કૃપાનાથ તમને તાણી જશે. ઋષિ કહે ભલે તાણી જાય પણ હું ઉઠવાનો નથી. ત્યાં તો ગંગાજીનો પ્રવાહ આવી પહોંચ્યો એટલે જળનું એનું આચમન કરી ગયા. બોલો ઋષિ કેવાય છે, આપણે આમ પાણીનું આચમન કરીએ છીએ ને એમ આખા ગંગાજીને પી ગયા. ભગીરથ રાજા વિચાર કરે, આટલી બધી મહેનત કરીને અહીંયા સુધી ગંગાજીને લાવ્યો, આ ઋષિ તો પી ગયા, હવે શું કરું? ભગીરથ કંગાલ દિન થઈ ગયો. અરે માન લાવ્યો છે, વળી આ ઋષિએ ભૂંડું કર્યું. પછી જનુ ઋષિની બહુ પ્રાર્થના કરી. ત્યારે ઋષિની જાંગ ફાડી મહીથી પ્રવાહ રૂપે કાઢ્યા. આ જાંગ ફાડી અને ગંગાજીને બહાર કાઢ્યા. એટલા માટે ગંગાજીનું નામ જાહ્નવી પડ્યું. જનુ ઋષિની જાંગમાંથી નીકળ્યા તે તો નાયો કોટિક વાર જાહ્નવી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એની અંદર આવે છે ને એ જાહ્નવી એટલે ગંગા. ગંગાજીની અંદર તમે કરોડ વાર નાવો અને એકાદશીનું વ્રત કરો તો ફળ સરખું મળે. એટલે જનુ ઋષિ ગંગાજીને પી ગયા હતા. પછી ભગીરથ રાજાએ પ્રાર્થના કરી એટલે જાંગમાંથી ગંગાજીને બહાર કાઢ્યા. એટલે ગંગાનું નામ પાડવામાં આવ્યું જાહ્નવી. પછી ભગીરથ જે સ્થાને પોતાના પિતૃઓ ભસ્મ થઈ ગયા હતા ત્યાં ગંગાજીને લાવ્યો. ત્યાં ગંગા જળનો સ્પર્શ થતા તરત અસદગતિને પામેલા 59,999 સગર રાજાના પુત્રો સદગતિને પામ્યા. આવા સમર્થ ગંગાજી પતિત પાવન છે, છતાંય પણ એના પાપને હરનારા સાધુ પુરુષો છે. જીવનમાં સાચા સગા અને મોક્ષ માર્ગના ખરા ભોમિયા છે. અયમ હિ પરમો લાભો નૃણામ સાધુ સમાગમ. પારકું અને પોતાનું શ્રેયસ કર્મ કરનારા સ્વાર્થ ત્યાગી સાધુ પુરુષોનો સમાગમ એ જ ખરો લાભ છે. એવા પુરુષોના સમાગમથી જ્ઞાન વિજ્ઞાન થાય છે. જીવની હૃદય ગુહામાં અનંતકાલથી ઘૂસી રહેલું અજ્ઞાન પાંખો કરી અને પલાયમાન થઈ જાય છે. દુર્લભમ દર્શનમ તેષામ મૃત્યો વર્દ વિંદતે અમૃતમ. જેના સમાગમથી મનુષ્ય મોક્ષ મેળવી શકે એવા સાધુ પુરુષોના દર્શન દુર્લભ છે. સાધવો બહવ સંતિ શિષ્ય વિત્તાપ હારકા. સાધવો વિરલા સંતિ શિષ્ય સંતાપ હારકા. આ લોકમાં આશ્રિત જનોના વિત્ત અને વનિતાને હરનારા વેશધારી સાધુ પુરુષો તો ઘણા, પણ સેવકોના પાપ તાપ હણનારા ભગવાનને ભેટાવનારા સાધુ તો કોઈક વિરલા જ હોય. કુંભારને ઘેર એક તોલડી લેવા જઈએ ને તો પણ એને આંગળીથી વગાડીને લઈએ. રખે ખોખરી આપે અને પૈસા ફોગટ જાય. એમ જન્મ મરણને ટાળવા માટે સાધુ સેવા, ત્યારે તો એના બોલથી વર્તનની સ્વભાવની
એમ ખૂબ પરીક્ષા કરીને ચોખા જેવા ચોખા જણાય તો એનો સમાગમ કરવો. આ લોકમાં સિદ્ધિને દેવાવાળા સત્પુરુષો જ છે. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ એવે સભૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત કિમિહિનનુ સતામ દુર્લભમ શ્યાન મુમુક્ષુહો. સત્પુરુષના દર્શનથી, સ્પર્શથી, નમવાથી, નમન કરવાથી, સેવાથી, જમાડવાથી, એમનું પૂજન કરવાથી જીવોના અનેકાનેક જન્મોના પાપોનો નાશ થઈ જાય છે. જે સત્પુરુષોને સુખના સાગરભૂત ભગવાન શ્રી હરિએ પોતાના પ્રાણ સમાન ગણ્યા છે, જેઓના ચરણમાં તીર્થ માત્રનો વાસ છે, તેવા સત્પુરુષનો સમાગમ કરવાથી આ લોકમાં મુમુક્ષુને કાંઈ પણ દુર્લભ રહેતું નથી. એટલે આ લોક પરલોકમાં સર્વ વાતની સિદ્ધિ થાય છે. મુક્તે દ્વારમ મહત સંગઃ સ્ત્રૈણ સંગસ્તુ સંસ્કૃતે. સત્પુરુષનો સંગ એ જ મોક્ષનું દ્વાર છે. માટે હંમેશા સત્પુરુષનો સંગ કરવો. સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વયમ મદન્યે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. સાધુ પુરુષો એ મારું હૃદય છે. ભગવાન એમ કહે છે કે સાધુ છે મારું હૃદય છે, અને હું સાધુ પુરુષોનું હૃદય છું. તેઓ મારા સિવાય બીજા કોઈને જાણતા નથી, કહેતા પ્રિય રાખતા નથી. હું પણ એનાથી જરા પણ દૂર રહેતો નથી. સર્વ પ્રકારે એની રક્ષામાં રહું છું. ભગવાન એમ કહે છે. સાધુ પુરુષોનું તો સ્મરણ કરવાથી જ પાવન થઈ જવાય છે. તો એમના દર્શન, સ્પર્શ કે પાદ પ્રક્ષાલિત કરવાથી પાવન થવાય, એમાં તો શું કહેવાનું હોય. ભગવાનની સેવા કરતા ભગવાનના સાધુ પુરુષોની સેવા કરવી તે અતિ શ્રેષ્ઠ છે. ભગવાનના અપરાધનું પાપ છે તે કરતા પણ ભગવદ ભક્ત સાધુ પુરુષોના અપરાધનું બહુ મોટું પાપ છે. ભગવાનના ચરણમાંથી થયેલા તીર્થ કરતા ભગવદ ભક્ત સંતોના ચરણથી થયેલા જે તીર્થ અત્યંત શ્રેષ્ઠ છે. માટે દરેક શ્રેયસ્વીએ આવા સાધુ પુરુષોનો સેવા સમાગમ કરવામાં સાવધ અને સુરા થવું. આવા સાધુ પુરુષો જ્યારે મળે ત્યારે જ આ જીવ ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપના જ્ઞાનને પામેશ, નિર્મોહી થાયશ, માયાતીત બનેશ અને શીઘ્રપણે દુઃખો દધીરૂપ સંસારના પારને પામી જાયશ. જેમ કલ્પવૃક્ષ સર્વ મનોરથોને પૂર્ણ કરેશ, તેમ આ લોકમાં સત્પુરુષનો સમાગમ પણ સર્વ મનોરથોને પૂર્ણ કરેશ. સત્પુરુષનો સમાગમ આ જીવના પૂર્વ જન્મના પાપોને હરનારો છે. પાપોના ઢગલાઓને બાળીને ભસ્મ કરનારો છે. પુણ્યને ઉન્નતિ કરેશ, રૂઢી બુદ્ધિ આપેશ, અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરેશ, ભગવાનને પામવાના સન્માર્ગને દેખાડેશ. માટે સત્સંગ રૂપ કલ્પવૃક્ષ આલોક પરલોકની સર્વ સુખ સંપત્તિને આપેશ. માટે દરેક શ્રેયાર્થીએ મન વચન દેહ કરીને શુદ્ધ ભાવથી સત્પુરુષનો સમાગમ અવશ્યપણે કરવો. મોક્ષ માર્ગનું અને વ્યવહાર માર્ગનું પણ જ્ઞાન સંત સમાગમથી જ થાય છે. માટે સન્માર્ગ દર્શક સત્પુરુષો છે. ભલે ભગવાન ભેળો રહેતો હોય પણ સત્પુરુષના જોગ વિના ભવરોગ ટળતો નથી. માટે હંમેશા દરેક શ્રેયાર્થીઓએ તન મનથી સંત સમાગમ કરી લેવો. જો એક વખત સુરો ખાચર, સોમલો ખાચર, અલૈયા ખાચર આદિ કાઠીઓ સાધુની સભામાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી
ઓ સ્વામી, અમારા ગ્રહસ્થનું કલ્યાણ આ તમારા સાધુ જેવું થશે કે નહીં થાય? સ્વામી કહે, તમારું કલ્યાણ આ સાધુ જેવું થશે, પણ એમાં પેલા ગાંજાની પેઠે જરીક કહેવાનું છે. શું? તો એક દરબાર દુકાળને લીધે દાડા ટૂંકા કરવા દૂરગામ પોતાના સગાવાલે ગયો. પાછળથી એનો ગાંજો, પેલો ગાંજો આવે ને, અજા વાળ કાપે એ ગાંજો, પણ દુકાળ ઉતારવા ગયો. દરબાર ડાયરામાં બેઠો છે, હુકા પીવાય છે. ત્યાં છેટેથી ગાંજો દરબારને સલામ ભરી ઊભો. દરબાર કહે, એલા ક્યાંથી આવ્યો? બાપુ, ઘેરથી. કેમ છે ઘરે બધા? તો કે તમારી હજુરમાં રહેવા આવ્યો છું. પછી કહે, એલા સૌ કુશળ ખેમ છે ને ઘરે? બાપુ, સૌ કુશળ ક્ષેમ છે, પણ એક જરીક કહેવાનું છે. એલા જરીક શું? તો કે બાપુ, આપણો બાજીયો કૂતરો મરી ગયો. હે? એલા એ શેણે કરીને મોવો? બાપુ, એ ચંપા ઘોડીના હાડકા કરડીને. હે? એલા ચંપા પવન પાવડી જેવી ઉડનારી મારી ચંપા ઘોડી મરી ગઈ? એલા એ શેણે કરીને મરી ગઈ? બાપુ, કુંવરના વિયોગે કરીને મરી ગઈ. અરે, મારી રાજગાદીનો માલિક કુલ દીપક કુંવર મરી ગયો? એલા એ શેણે કરીને મરી ગયો? બાપુ, એ માતૃશ્રીના વિયોગે કરીને. અરે ગજબ થયો. પેલા જરીક કહેવાનું હતું અને તે તો ઘર ઘાયલું. કુંવરના માતૃશ્રી સીધા એવા એલા કહે, દરબારમાં કેમ છે હવે? બાપુ, હવે કશી ફિકર નથી. હવે તો આખા દરબારને ફરતી લાલબાઈની ચોકી મૂકીને આવ્યો છું, અગ્નિ મૂકીને આવ્યો છું. આવી રીતે કાંઈ જેમ જરીક કહ્યું હતું એમ મારે પણ એક જરાક કહેવાનું છે. શું? તો જેવું તમારે સ્ત્રીઓમાં હેત છે તેવું જ ભગવાનમાં હેત હોય. જેવું હેત છોકરામાં છે તેવું જ હેત આ સંતોમાં હોય તો આ સાધુના જેવું તમારું કલ્યાણ થાય. આમ સ્વામીએ કહ્યું, પણ એને સમજણ પડી નહીં અને કહે, સ્વામી એવું હેત તો અમારે છે. સ્વામી કે બસ ત્યારે અમારા જેવું કલ્યાણ થશે. હવે સભા ઉઠ્યા પછી કેટલાક સાધુએ સ્વામીને કહ્યું, સ્વામી સ્વામી, આ તમે શું કહ્યું? આપણા જેવું એમનું કલ્યાણ? એ તો રાત દાડો સ્ત્રી છોકરા સગા વાલા પરિવાર નાત જાતમાં રચ્યા પચ્યા પડ્યા છે. એને અર્થે હાય હોય કર્યા કરે. અમે તો ઘરમાં સગા વાલા સર્વસ્વનો ત્યાગ કરીને ભગવત પરાયણ થઈને બેઠા છીએ અને ભગવાનને રાજી કરવા ટાઢ તડકો ભૂખ તરસ તાડન તિરસ્કાર અને અનેક દુઃખોને સહન કરીએ છીએ. તો આપણા બરોબર એમનું કલ્યાણ? સ્વામી કહે, મેં કહ્યું છે એમ થાય ને તો એનું કલ્યાણ આપણી બરોબર થાય, પણ મેં કહ્યું ક્યાં સહેલું છે? એ તો સંત સમાગમ કરી ઊંડે ઉતરીને જુએ તો ખબર પડે. અહમ મમત્વ રૂપી માયાને ભગવાન કે ભગવાનના ભક્ત સંત સિવાય બીજું કોણ તરી શકે? પુરુષને નિરંતર સ્ત્રીનું અને સ્ત્રીને નિરંતર પુરુષનું ચિંતન થયા કરે છે. તેને કરીને આ જીવ જન્મ મરણ યમ યાતના અને 184 દુઃખોને વારંવાર પામ્યા કરે છે. સૌભરી ઋષિએ 1000 વર્ષ સુધી પાણીમાં તપ કર્યું, પણ જ્યાં માછલીનું મૈથુન દેખ્યું તરત આત્મભાન અને કર્તવ્ય ભાન ભૂલી ગયા. પોતે વનવાસી અને દેહ દમની હતા, પણ સંત સમાગમ નહોતો તો આમ થયું. માટે ભગવાન મળે પણ જો સાધુ પુરુષો ન મળે તો જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન વિના મુક્તિ પણ થાય નહીં. માટે જેને મુક્તિ જોઈતી હોય એને તન મન અને ખરી ખંતથી સાધુનો સમાગમ કરવો. આ લોકમાં ભગવાન અને સાધુતાએ સંપન્ન એવા સાધુ, આ બે સિવાય કોઈ આપણું સાચું સગું નથી. સંત સગા, હરિજન સગા
અંત સમય મેં રામ. આ બેની સેવાથી જ મોક્ષ દ્વાર ખુલ્લું થાય છે. આ બેનો સેવા સમાગમ કર્યા વિના ગમે એટલા સાધનો કરો તો પણ મોક્ષ સિદ્ધિ થતી નથી. આ બેમાં પણ એકલા ભગવાન મળે, સાધુ પુરુષો ન મળે તોય પણ જોઈએ એવું જ્ઞાન થઈ શકતું નથી. માટે દરેક મુમુક્ષુને સંત સમાગમની ખાસ જરૂર છે. ભગવાન ન મળે પણ સત્પુરુષ મળે તો જીવ કૃતાર્થ થઈ જાય છે. ભગવાન ભેટાવડનારા, જ્ઞાન આપનારા ફક્ત સાધુ પુરુષો જ છે. જો બંધિયા ગામના જેહોજી ગરાસિયા હતા, ગરાસિયા તથા અરીઠા ગામનો હજુરી સેવક હમીર પાળો એ આદિ ભગવાન સ્વામિનારાયણ ભેડા રહેતા, ભેડા ફરતા, ભેડા જમતા, સેવા કરતા, તો પણ સંત સમાગમ વિના એને જ્ઞાન થયું નહીં. જ્ઞાન વિના નિર્વાસનિક થયા નહીં. એથી એમનો અને સંત સમાગમનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. માટે સંસાર સાગરના તારનારા, મોક્ષ માર્ગના દેખાડનારા એકલા સત્પુરુષો જ છે. માટે જેમ બને એમ સંત સમાગમ કરવાનું એક તાન રાખવું. સંત પુરુષનો સમાગમ તો ઈચ્છિત સુખ સંપત્તિ શાંતિને આપનારો જ. અસત પુરુષનો સંગ કેવળ દુઃખ, અપયશ, હાનિ અને અશાંતિને આપનારો હડકાયા શ્વાન જેવો અને હડાહડ ઝેર જેવો જ. સંત સમાગમ વિના સત્સંગની સમજણ આવતી નથી. સાધુ વિના સત્સંગનું સુખ આવતું નથી. સત્સંગના સુખ વિના સત્સંગમાં શ્રદ્ધા કે રુચિ થતી નથી. શ્રદ્ધા કે રુચિ થયા વિના સ્પર્શ મણિ જેવા સત્સંગમાં રહીને સુવર્ણ જેવા શુદ્ધ કિંમતી થવાતું નથી. તેમ માન, કામ, સ્વાદ, સ્નેહ અને લોભાદિક દોષોથી મુક્ત થવાતું નથી. સત્પુરુષનો સમાગમ અત્યંત દુર્લભ છે. એ તો અનંત જન્મના શુભ સંસ્કારોથી મળે છે. સાધુ પુરુષનો સમાગમ તો ગંગાની પેઠે પાપોનો નાશ કરનાર છે. ચાંદનીની પેઠે લોકોના મનને સંતોષ પમાડનાર છે. સૂર્યની પેઠે જગતના અંધકારને નાશ કરનાર છે. ઘાટી છાયાની પેઠે સર્વ તાપને સમાવનાર છે. અને કામધેનુની પેઠે સકલ કામનાઓને પૂર્ણ કરનાર છે. માટે દરેક મુમુક્ષુએ તન, મન અને શુદ્ધ ભાવથી સંત સમાગમ કરી લેવો. આ રીતે સાધુના સમાગમથી જ, એના પ્રસંગથી, એમની સાથે હેત રાખવાથી જ મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. સ્વામિનારાયણ ભગવાને આટલો બધો આ સત્સંગનો મહિમા બતાવ્યો છે. કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની
બધા હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.